ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો ટોપિક છે ફુગાવો. ફુગાવાનો અર્થ, સામાન્ય અર્થ કોને કહેવાય? તો ફુગાવન આપણે આપણી ભાષામાં કહીએ તો ફુગાવો એટલે શું? તો કોઈ પણ વસ્તુનું અતિશયપણે વધી જવું ને એને ફુગાવો કહેવાય. તમારી પાસે અઢળક કોઈ વસ્તુ હોય ને તો એ વસ્તુનો ફુગાવો છે એમ કહેવાય. હવે નાણાંની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફુગાવો કોને કહેવાય? તો સામાન્ય રીતે ભાવોમાં થતો વધારો એટલે ફુગાવો. કોને કહેવાય ફુગાવો? સામાન્ય રીતે ભાવોમાં થતો વધારો એટલે ફુગાવો. હવે ફુગાવાનો આ સામાન્ય અર્થ છે. ફુગાવાની વ્યાખ્યા પૂછાય તો કોઈ અર્થશાસ્ત્રીએ આપી હોય એ લખવાની. અર્થ પૂછાય તો સામાન્ય અર્થ લખવાનો. જેમ નાણાંમાં શીખવાડ્યું હતું કે જે સર્વ સ્વીકૃત છે નાણું કહેવાય. આ નાણાંનો અર્થ છે. પછી રોબિન્સન્સે અને માર્શલે આપેલી જે વ્યાખ્યા છે એને વ્યાખ્યા કહેવાય. અહીંયા પણ ફુગાવાનો સામાન્ય અર્થ શું? તો ફુગાવો એટલે ભાવોમાં થતો વધારો. હવે વ્યાખ્યા પૂછાય તો પહેલી વ્યાખ્યા આપી છે લર્નરે. લર્નર શું કહે છે? વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. જો લર્નર શું કહે છે? આ પહેલી વ્યાખ્યા આપી છે ને લર્નરની છે, પ્રોફેસર લર્નર. પહેલી વ્યાખ્યા શું કહે છે પ્રોફેસર લર્નર? જુઓ જોઈ કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. હવે જો તમને ગયા વર્ષના ઇકોનોમિક્સની રીતે તમને ભણાવું, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ, કિંમત નિર્ધારણ યાદ કરો. પુરવઠો ઓછો હોય અને એના કરતાં માંગ વધારે હોય તો સ્વાભાવિક વસ્તુ છે, ઓછી વસ્તુ છે, ખરીદનારા વધારે છે તો વસ્તુના ભાવોમાં શું થઈ જશે? વધારો. અને ભાવ વધારો એટલે જ ફુગાવો. તો અહીંયા વ્યાખ્યા શું કહેવા માંગે છે? વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ હોય તો તેને ફુગાવો કહે છે. હવે સેકન્ડ વ્યાખ્યા આપી છે પીગુ, એપી પીગુએ. એપી પીગુ શું કહે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. હવે તમને એમ થાય ટીચર આવક તો એક જ આવતી હોય ને, પપ્પા જે ઘરમાં પૈસા લઈને આવે એને આવક કહેવાય. તો આવી બે આવક ક્યાંથી આવી? વાસ્તવિક આવક અને નાણાકીય આવક. તો હું તમને સમજાવું. સેન્ટેન્સ શું કહે છે? જો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે. વાસ્તવિક આવકનો મતલબ શું? ખરેખર તમને કેટલી આવક મળવી જોઈએ તે. એના કરતાં નાણાકીય આવકનો વધારો એટલે શું? પૈસા કેટલા હાથમાં આવે છે તે. હવે તમને બધાને ખબર છે કે ભારતની અંદર છે ને માથાદીઠ આવક પર વ્યક્તિની $5400 આજુબાજુમાં છે. હવે એને પૈસામાં કન્વર્ટ કરવા જઈએ તો 6 × 35 3.5 લાખ રૂપિયા આવક થાય વ્યક્તિની, પર વ્યક્તિની. તો શું ભારતની અંદર જે 136 કરોડની અત્યારે પબ્લિક છે એ પર વ્યક્તિ દરેક વ્યક્તિ 3 લાખ રૂપિયા ઇન્કમ મેળવે છે? ના. કોકની 3ની જગ્યાએ 13 લાખ હશે અને કોકની 3 લાખની જગ્યાએ 30,000 હશે. તો આ તફાવત છે. આ નાણાકીય આવક છે. કોઈની આવક સરખી હોતી નથી. પપ્પા બી કમાતા હશે, મોટો ભાઈ કમાતો હશે તો બંનેની ઇન્કમ અલગ અલગ હશે. એ નાણાકીય આવક છે. અને વાસ્તવિક આવક એટલે શું? ખરેખર વ્યક્તિને જે મળવી જોઈએ એ આવક. પણ એના કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે. મને છે ને મંથલી 50,000 મળવા જોઈએ પણ એની જગ્યાએ મને મંથલી 1,20,000 મળે છે.
તો સ્વાભાવિક વસ્તુ છે. માને 50,000ની જગ્યાએ 1,20,000 રૂપિયા મળશે તો મારી જરૂરિયાતો શું થઈ જશે? વધી જશે. હું માંગ કેવી કરીશ? વધારે. મારી જેમ બધા લોકો માંગમાં વધારો કરે તો બજારમાં પુરવઠો તો સીમિત છે, માંગ વધી જાય છે, ભાવો વધે છે. આને ફુગાવાની પરિસ્થિતિ કહેવાય. ક્લિયર? વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા આપી છે ડૉક્ટર J.M. કેન્સના મતે. કેન્સ શું કહે છે? ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. હવે જો મેં હમણાં કીધું કોકની આવક 50ની જગ્યાએ છે ને 1,20,000, મને સપોઝ માની લો કે 50,000ની જગ્યાએ 1,20,000 રૂપિયા મળે છે. હું એક ટીચર છું, મારા જેવા ઘણા ટીચર્સ બેરોજગાર બેઠા છે કે જેમને નોકરી નથી મળતી, એમની પાસે ડિગ્રી છે. તો અહીંયા પરિસ્થિતિ એવું કહેવા માંગે છે કે પૂર્ણ રોજગારી, પેલો બેરોજગાર બેઠો છે તો દેશમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ છે જ નહીં, પણ આવે. સપોઝ ભારતની દરેક વ્યક્તિ રોજગારી મેળવતી હોય, બધાની પાસે આવક હોય અને હવે જો નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાય છે. પણ જો પૂર્ણ રોજગારી થાય તો ભારતમાં છે નહીં, એટલે વાસ્તવિક કરતાં નાણાકીય આવક વધારે વધે છે. પણ જો પૂર્ણ રોજગારી આપવામાં આવે, મારી જગ્યાએ 2 ટીચર રાખવામાં આવે તો મારી 1,20,000ની સેલરીને 2 ભાગમાં ડિવાઈડ થાય કે ના થાય? 60,000 રૂપિયા થયા, 50,000 મળવા જોઈએ. તો 50ની જગ્યાએ 60,000 મળે છે તો કોઈ મારી માંગમાં એટલો બધો વધારો ના થઈ જાય કે હું છે ને ફુગાવાની પરિસ્થિતિને સર્જી શકું. ક્લિયર? આ 3 વ્યાખ્યાઓ છે. એમાં સૌથી સરળમાં સરળ વ્યાખ્યા પીગુની છે. વાસ્તવિક કરતાં નાણાકીય આવકમાં વધારો થાય એને ફુગાવો કહેવાય. લર્નરની પણ એકદમ ઇઝી છે. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થઈ જાય તો તેને ફુગાવો કહેવાય. કેન્સની પણ ઇઝી જ છે. ફુગાવાની સાચી સ્થિતિ ત્યારે જ સર્જાય છે ને જ્યારે પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવકમાં વધારો થાય. ક્લિયર? તમારે 3 વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ છે ફુગાવાના લક્ષણો. ફુગાવાના 4 લક્ષણો છે. હવે વ્યાખ્યા ઉપરથી જ લક્ષણો આવે. જો મેં તમને જોયા નથી, તમે મને નથી દેખી, એટલે આપણે એકબીજાને છે ને ઓળખતા નથી. પણ જ્યારે પણ ઓફલાઈન ક્લાસ ચાલુ થશે, આપણે બધા એકબીજાની સામે આવીશું તો આપણે એકબીજાને જોઈને સામાન્ય લક્ષણ તો કાઢી શકીએ કે ના કાઢી શકીએ? કે ભાઈ કોક જાડું છે, કોક પતલું છે, કોક લાંબુ છે, કોક ટૂંકું છે, કોકને ચશ્મા છે, કોકને નથી. આવા લક્ષણો બહાર આવી જશે. તો કોઈ પણ લક્ષણ એની વ્યાખ્યામાંથી તરી આવે. હવે ફુગાવાની વ્યાખ્યા યાદ કરો જોઈએ. 3 વ્યાખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. લક્ષણો ઓટોમેટિક આવડી જાય. જો પહેલું શું કહે છે લક્ષણ? ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ફર્સ્ટ લક્ષણ શું કહે છે? ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. સામાન્ય અર્થ યાદ કરવો જોઈએ. સામાન્ય અર્થ ભાવમાં થતો સતત વધારો. આવી ગયું પહેલું લક્ષણ. ચલો સેકન્ડ લક્ષણ શું કહે છે? અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. હવે ભાવ વધારો કોઈ એક ક્ષેત્રનો ના હોય. એનું રીઝન છે, હું તમને સમજાવું. આજે ભારતની અંદર 3 પ્રકારના ક્ષેત્રો ચાલે છે: ખેતી, સેવા અને ઉદ્યોગ. ખેતી એ પ્રાથમિક ક્ષેત્ર છે, કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. હવે માની લો કે ખેતી ક્ષેત્રે આ વખતે આ વાવાઝોડામાં બધું જતું રહ્યું. તો કદાચ ન્યૂઝમાં ને બધામાં જોયું હશે કે જૂનાગઢમાં ને જ્યાં આગળ કેરીનું ઉત્પાદન થાય છે ત્યાં આગળ બધી કેરીઓ પડી ગઈ. ઇટ મીન્સ ખેતી ક્ષેત્રે કેરી જે છે એમાં શું થયો? નાશ થયો. એટલે કેરીના ભાવ, વસ્તુ છે નહીં, કેરીઓ છે નહીં, તો કેરીના ભાવો વધી જશે. હવે કેરીના ભાવ વધે તો કેરીને રિલેટિવ એવો જે ઉદ્યોગ છે, ઇટ મીન્સ કેરીમાંથી જે રસ બનાવે છે,
કાં તો મેંગો ફ્લેવરની કોઈ પણ પ્રકારની આઇટમ બને છે, મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ બનતી હોય કે પછી શ્રીખંડ બનતો હોય કે પછી બીજી કોઈ વસ્તુ બનતી હોય, તો એની ભાવોમાં પણ વધારો થશે, મેંગો રસમાં પણ વધારો થશે. આ ભાવમાં વધારો થયો. હવે કોઈ પણ ઉત્પાદક ઉત્પાદન કરે તો એને ઓલ ઓવર ઇન્ડિયામાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે. તો ટ્રાન્સપોર્ટેશનવાળા પણ શું કરશે? ભાવોમાં વધારો કરશે. જો ખેતી ક્ષેત્રે ભાવ વધ્યો એટલે ઉદ્યોગ ક્ષેત્રનું મટીરિયલ, કાચું મટીરિયલ મોંઘું પડ્યું, તો સ્વાભાવિક વસ્તુ છે એમની પ્રોડક્શનના ભાવ પણ શું થાય? વધે. અને મોંઘી વસ્તુના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા પણ મોંઘા હોય તો ઓટોમેટિક ત્રણ ક્ષેત્રના ભાવોમાં શું થયો? વધારો. એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. થર્ડ છે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. જો બજારમાં નાણાંનું મૂલ્ય ઇટ મીન્સ નાણાંની વેલ્યુ ઘટે છે. જેમ જેમ ભાવ વધે છે એમ વેલ્યુ ઘટતી જાય છે. આજે માની લો કે તેલનો ડબ્બો છે ને 2500 રૂપિયામાં આવે છે. દાદાને પૂછજો, દાદા ઘરમાં તેલનો ડબ્બો તમારા વખતે કેટલામાં આવતો હતો? તો કહેશે 250 રૂપિયામાં. ભાવ વધારો કેટલો થયો? 10 ગણો ભાવ વધારો થયો. છતાંય છે ને દાદાના સમયમાં 250 રૂપિયાની બહુ વેલ્યુ હતી. કેમ કે દાદાએ 500 રૂપિયાથી નોકરીની શરૂઆત કરી હતી. હવે એ સમયે 500 રૂપિયાની આવકમાંથી 250 રૂપિયાનો તેલનો ડબ્બો એટલે મૂલ્ય વધી ગયું હતું. અત્યારે 250ના 2500 રૂપિયા તેલનો ભાવ થયો છે, છતાંય 2500 સામાન્ય વસ્તુ છે. કેમ? પપ્પાને 2 લાખની ઇન્કમ છે. ક્લિયર થાય છે? નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે, નાણાંની વેલ્યુ રહી નથી. અમે છે ને 1 રૂપિયામાં 4 પકોડી ખાતા હતા. તમે આજે 10 રૂપિયામાં 6 ખાઓ છો કે 5 ખાઓ છો. 10 રૂપિયાની વેલ્યુ છે નહીં. 100ની નોટ પડી પણ જાય ને, પડી ગઈ તો પડી ગઈ, કોઈ જીવ ના બળે. કેમ? તો 100 રૂપિયાનું મૂલ્ય એટલું બધું વધારે છે નહીં. એટલે જેમ જેમ ભાવ વધતો જાય ને એમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. અને ચોથું છે કેન્સની વ્યાખ્યા ઉપરથી ચોથું લક્ષણ આવ્યું છે. જુઓ, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. કેન્સની વ્યાખ્યા યાદ કરો. શું કહેતો હતો કેન્સ? ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તેને ફુગાવો કહે છે. અહીંયા પણ એ જ કહે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. ક્લિયર? આ 4 ફુગાવાના લક્ષણો છે. કયા 4? તો ભાવોમાં થતો સતત વધારો, એટલે આ રીતે યાદ રાખવાનું, ભાવ વધારો. બીજું, બધા ક્ષેત્રમાં ભાવ વધારો. ત્રીજું, મૂલ્ય ઘટે. ચોથું, પૂર્ણ રોજગારી પછી ભાવ વધારો. હા, મુદ્દા યાદ રાખો. મુદ્દા પરથી વાર્તા બનાવતા બધાને આવડે છે. બસ આ જ કામ કરવાનું છે. ઇકોનોમિક્સ યાદ કરવું એકદમ સરળ બની જાય. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે ફુગાવાને સમજવા માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. ફુગાવાને સમજવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. કઈ? એમાં પહેલું જે આપ્યું છે ને એ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે, 1 માર્કમાં પૂછાય છે. પ્રશ્ન આ રીતે પૂછાય છે, દાબેલો ફુગાવો એટલે શું? પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? દાબેલો ફુગાવો એટલે શું? દાબેલો છે, દાબેલી નથી. દાબેલો ફુગાવો એટલે શું? તો સરકાર કોઈ પણ કાયદો લાવે, કાં તો જે પ્રોડક્શન કરે છે એ લોકોને સબસિડી આપે, અને સબસિડી આપીને કાં તો નવા કાયદા દ્વારા જે ભાવો વધી રહ્યા છે ને એ વધતા ભાવોને દબાવવાનો પ્રયત્ન કરે. આને કહેવાય દાબેલો ફુગાવો. શું કરે છે સરકાર? તો સરકાર કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે તેને દાબેલો ફુગાવો કહે છે. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલના ભાવ. જો બજેટ બહાર પડે, બધાને ખબર હશે કે ફેબ્રુઆરી મંથમાં છે ને બજેટ બહાર પડે, માર્ચ મંથમાં એ બજેટ ઉપર ચર્ચા વિચારણા થાય, અને જો યોગ્ય હોય
તો એને પસાર કરી દેવામાં આવે. તો એપ્રિલ મહિનો જે આપણો વરસ શરૂ થતો વરસ છે, મહિનો છે, ત્યાંથી એને લાગુ પાડવામાં આવે. તો બજેટની અંદર દરેક વસ્તુના ભાવો છે ને નક્કી થતા હોય. એમાં ખાસ જે આયાત નિકાસની ચીજ વસ્તુઓ હોય ને એ તમને બધાને કદાચ ખ્યાલ હશે જ કે ભારત પેટ્રોલિયમ પેદાશની આયાત કરે છે. પેટ્રોલિયમ પેદાશ એટલે ખનિજ તેલ, જે કાચું તેલ કહેવાય ને જમીનમાંથી નીકળે એ. હવે પેટ્રોલની આયાત કરીએ છીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બજેટની અંદર નક્કી હોય કે ભાઈ પેટ્રોલના ભાવ 70 થી 90 એટલા રહેવા જોઈએ. તો હવે આયાત કરવી મોંઘી પડે કે સસ્તી પડે, ગવર્મેન્ટ છે ને એને સબસિડી આપીને કે ભાઈ જે લોકો આયાત કરે છે અને રિફાઇન કરે છે એ લોકોને સરકાર સહાય આપે, લો સહાય 5 લાખની કે 5 કરોડની. પણ હવે તમારે છે ને આના ભાવ વધવા નહીં દેવાના, આટલા ભાવમાં બજારમાં વેચવાનું. ફોર એક્ઝામ્પલ રિલાયન્સની રિફાઇનરી જામનગરમાં ચાલે છે, તો રિલાયન્સવાળાને સરકાર સબસિડી આપે, કાં તો કાયદો લાવી દે કોઈ એવો કે તમે જે પ્રોડક્શન કરો છો એના આટલા ટકા તમારે ગવર્મેન્ટને પે કરવા પડશે, કાં તો તમારે આટલો ભાવ રાખવો પડશે, નહીં તો ગવર્મેન્ટ તમારી રિફાઇનરી ઉપર સ્ટે લાવી દેશે. તો રિલાયન્સવાળા એટલા ભાવમાં જ વેચી શકે. એટલે કંઈ પણ કરે સરકાર, કોઈ એવો કાયદો લાવી દે, કાં તો કાયદો ન ચાલી શકતો હોય તો સબસિડી આપે, પૈસા આપે, પણ ભાવ વધવા દે નહીં. આવું ગવર્મેન્ટ કરે છે છતાં પણ ભાવ વધે છે તો એને દાબેલો ફુગાવો કહેવાય. પેટ્રોલના ભાવ વધારવા ઉપર સરકાર ઘણો કંટ્રોલ કરે છતાંય પેટ્રોલના ભાવો વધે છે તો એને દાબેલો ફુગાવો કહેવાય છે. ક્લિયર? આ મોસ્ટ આઈએમપી છે. સેકન્ડ કઈ બાબત યાદ રાખવાની છે કે અર્થતંત્રમાં ટૂંકા સમયગાળા માટે જો કોઈ ચીજવસ્તુના ભાવો વધે તો તેને ફુગાવો ના કહેવાય. હવે હું તમને કહું, આઈ થિંક થોડા વર્ષો પહેલાં ઉત્તરાખંડમાં આકાશ ફાટ્યું હતું. લોકો કેદારનાથની જાત્રાએ ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા. રોટલી નહોતી મળતી એમ કહેવાય એવી પરિસ્થિતિ હતી. જે લોકો ફસાયા છે ને એ લોકો 4 રૂપિયાનું પાર્લેનું પેકેટના છે ને 50-50 રૂપિયા પે કરતા હતા ને તોય નહોતું મળતું. તો વિચારો કેટલો ભાવ વધારો થયો. 4 રૂપિયાના પાર્લેના પેકેટના 50 રૂપિયા, સતત ભાવ વધ્યો. ભાવ વધ્યો એટલે 10 ગણો થઈ ગયો. તો શું એને ફુગાવાની પરિસ્થિતિ કહેવાય? ના. અત્યારે જાઓ જો ત્યાં તો શું 4 રૂપિયાને 50 રૂપિયા લઈ શકશે? ના. પરિસ્થિતિ એવી હતી, એ પરિસ્થિતિનો એમને લાભ ઉઠાવવા માટે ભાવો વધાર્યા હતા તો એને ફુગાવાની પરિસ્થિતિ કહેવાય નહીં. ફુગાવાનો મતલબ શું? જે ચીજ વસ્તુના ભાવોમાં વધારો થયો ને એ પછી ક્યારેક ઘટે નહીં, એને ફુગાવો કહેવાય. એટલે ઇમરજન્સીમાં કોઈ વસ્તુના ભાવો કદાચ વધારી દેવામાં આવે થોડા સમય માટે કે ભાઈ આવેલી સમસ્યાનો સામનો કરવા માટે. બીજું એક એક્ઝામ્પલ આપું. અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે. આપણે સર્જિકલ માસ્ક પહેરીએ છીએ, બ્લુ કલરના જે આવે એ સર્જિકલ માસ્કની વેલ્યુ કેટલી છે માર્કેટમાં ખબર છે? 60 પૈસા. 60 પૈસામાં એ છે ને મેડિકલમાં વેચાતું હતું અને મેડિકલવાળો 1 રૂપિયામાં વેચતો હતો જ્યારે કોરોના નહોતો ત્યારે. પણ કોરોના આવ્યો, અચાનક શું થઈ? માસ્કની માંગ વધી ગઈ. તો મેડિકલવાળાએ અને પ્રોડક્શન કરવાવાળાએ બધાએ ભાવમાં શું કર્યો? વધારો કર્યો કે આજે જે માસ્ક છે ને એને ઉત્પાદન કરનારા 3 રૂપિયામાં વેચે છે અને મેડિકલવાળો મિનિમમ 5 રૂપિયામાં માસ્ક વેચે છે, સર્જિકલ માસ્ક. જો કેટલો વધારો થયો? 1 રૂપિયાનો 5 રૂપિયાનો ભાવ વધારો થયો બજારમાં, મેડિકલની દુકાનમાં. શું આ જીવન રહેશે? ના. કોરોનાની પરિસ્થિતિ હમણાં ગઈ નથી, કોઈ માસ્ક પહેરવાનું નથી, કોઈ ખરીદવાનું નથી, પછી 5 રૂપિયા ભાવ રાખી શકશે જ નહીં, પાછા ઘટાડી દેશે, ₹1-2 રૂપિયા લઈ દેશે. તો આવા સંજોગોમાં એટલે કે ટૂંકા સમય માટે જો કોઈ ચીજવસ્તુના ભાવોમાં વધારો કરવામાં આવે ને તો એને ફુગાવો કહી શકાય નહીં. ક્લિયર? 2 વસ્તુ. ત્રીજું છે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય અને ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. તો પણ ફુગાવાની પરિસ્થિતિ છે નહીં. તો એવું ના કહેવાય ભાવ ઘટ્યા એટલે ફુગાવો ઘટી ગયો. એનું પણ એક તમને એક્ઝામ્પલ આપું. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા છે. ઇટ મીન્સ અમુક સાધન સામગ્રી ભારત પાસે છે
જેનો આપણે ઉપયોગ નથી કરતા. પણ ઉત્પાદકો હવે છે ને એ જ પ્રોડક્ટનું વધારે ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે અને વધારે ઉત્પાદન કરે છે. પ્રોડક્શન વધે જેથી આ જે સાધનો છે ને એનો ઉપયોગ થશે. પરિણામે ઉત્પાદન વધતા ભાવોમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે અત્યારે હાથ સાફ કરવા માટે સેનેટાઈઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાં માર્કેટમાં આઈ થિંક મને ખ્યાલ છે ને ત્યાં સુધીમાં લાઈફબોય જે સાબુ આવે છે ને એ લોકો સેનેટાઈઝર લાવ્યા હતા અને એની અંદર ટીવીમાં એડ પણ બતાવતા હતા. એ વખતે એડનું માધ્યમ શું હતું કે તમે બહાર ગયા છો અને ને એ સમયે તમારે તમારા હાથને સાફ કરવા માટે સાબુ અને પાણી નથી, તો તમે એ લિક્વિડનો ઉપયોગ કરી શકો જેથી તમારા હાથ સાફ થઈ જાય. એ વખતે એવી એડ બતાવતા હતા. લાઈફબોયવાળાએ એનું પ્રોડક્શન કર્યું હતું ને એ આઈ થિંક કોસ્ટલી હતું. પણ અત્યારે શું છે કે એની માંગ વધી અત્યારે સેનેટાઈઝરની, એટલે ઘણા ઉત્પાદકોએ તાત્કાલિક ધોરણે સેનેટાઈઝરની ફેક્ટરીઓ નાખી દીધી. ઘણાએ તો ડુપ્લિકેટ પણ નાખી દીધી. કૌભાંડો પણ પકડાયા છે. તમને બધાને ખબર હશે કે વડોદરાની અંદર આખું કૌભાંડ પકડાયું હતું. એ જ રીતે પેલા રેમડેસિવિર ઇન્જેક્શન આજ દિન સુધી બન્યા જ નહોતા. કોરોનાની રસી આજ દિન સુધી બની નથી. કેમ? બનાવવી હોય તો આપણી પાસે ટેકનોલોજી હતી ને બધું હતું, પણ બની નથી. હવે બનાવી, ઉપયોગ થયો સાધનો, જે પડી રહી હતી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, ઉપયોગ કરીને એનું ઉત્પાદન થયું. એક વેક્સિન શોધાઈ, બીજી શોધાઈ, ત્રીજી આવી રહી છે માર્કેટમાં, આવશે થોડા સમયમાં. કેમ? તો બધા ઉત્પાદન કરવા માટે પ્રેરાયા છે. ઉત્પાદન કરશે, વધશે, ઓટોમેટિક ભાવ ઘટશે. પહેલાં તો કદાચ ખ્યાલ હશે કે 18થી 40 વાળાને જે રસી આપવાની હતી એ પેએબલ હતી, પૈસા ચૂકવવાના હતા. પણ પ્રોડક્શન વધવા લાગ્યું, એકની જગ્યાએ 2 ઉત્પાદકો થયા, ત્રીજો રેડી થઈ રહ્યો છે, ફ્રીમાં આપી. એટલે ફ્રીમાં એટલે ઉત્પાદકોએ નહીં આપી, ગવર્મેન્ટે ફ્રી કરી આપી છે. ગવર્મેન્ટ એમને પે કરશે. સસ્તી છે એટલે ગવર્મેન્ટ પે કરી શકે. વધારે કોસ્ટલી હોત તો ગવર્મેન્ટ પે ના કરત, તો આપણે કરવા પડત. ઓકે. હવે જો ધીરે ધીરે ઘણી બધી કંપનીઓ, હવે ઝાયડસ કંપની પણ આવે છે રસી માટે, તો બધી કંપનીઓ પ્રેરાશે તો ઓટોમેટિક રસીના ભાવોમાં શું થશે? ઘટાડો થશે. તો આ પરિસ્થિતિને પણ ફુગાવો કહેવાય નહીં. આ 3 બાબતો તમારે ફુગાવાને રિલેટિવ યાદ રાખવાની છે. ઓકે. અહીં સુધી આજે આપણે આ ટૉપિક રાખીએ છીએ. અહીં શું ભણ્યા? તો ફુગાવાનો સામાન્ય અર્થ, ફુગાવાની 3 વ્યાખ્યા, ફુગાવાના 4 લક્ષણો અને ફુગાવાને ધ્યાનમાં રાખવાની 3 બાબતો. લક્ષણો 2 માર્કમાં જઈ શકે, ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામમાં, કારણ કે થર્ડ એક્ઝામની અંદર તો મીન્સ કે બોર્ડની એક્ઝામમાં 2 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતો જ નથી. વ્યાખ્યાઓ 1 માર્કમાં જઈ શકે. ક્લિયર? ઓકે. આજે અહીં સુધી રાખીએ છીએ. બાય બાય.